ક્યારેક જિંદગીમાં એક એવો માણસ હોય છે જેનાથી તમે તો દૂરી બનાવી લીધી હોય, પણ એ માણસ તમારી જિંદગીમાંથી દૂરી નથી બનાવી શકતો. તમે વિચારો છો કે વાત પતી ગઈ છે, સંબંધ તો પૂરો થઈ ગયો છે, દુશ્મની પણ કદાચ ઠંડી પડી ગઈ હશે. પણ જો હું તમને કહું કે કુંભ રાશિવાળા, વાર્તા કદાચ હજી પૂરી નથી થઈ. આજે જે વાત સામે આવી રહી છે એ સાંભળીને બની શકે કે તમે થોડી સેકન્ડ માટે સાવ શાંત થઈ જાઓ. કેમ કે સંકેત કોઈ એવા માણસ તરફ છે કે જે બહારથી તમને નજરઅંદાજ કરવાનો દેખાડો કરી રહ્યો છે, પણ અંદરને અંદર તમારી દરેક નાની મોટી ખબર જાણવાની કોશિશ કરી રહ્યો છે. એ સમજવા માંગે છે કે તમે એના વગર કેટલા આગળ નીકળી ગયા છો. અને સૌથી અજીબ વાત જાણો છો શું છે? જે માણસે ક્યારેક તમને નબળા સમજ્યા હતા એ જ હવે તમારી વધતી જતી સ્થિતિ જોઈને બેચેન થઈ શકે છે. પણ અહીં વાર્તા ખાલી દુશ્મનીની નથી, એની પાછળ એક બીજું રહસ્ય પણ છુપાયેલું છે. અને એ રહસ્યનો સંબંધ તમારી એ વસ્તુ સાથે છે જેને તમે ઘણા સમય પહેલાં ખોઈ દીધી હતી અથવા માની લીધી હતી. કદાચ માન સન્માન, કદાચ કોઈ મોકો, કદાચ કોઈ માણસનો વિશ્વાસ, કે પછી તમારી પોતાની એ તાકાત જેને સતત સંજોગોએ દબાવી રાખી હતી. કુંભ રાશિ, આજનો આ સંકેત સામાન્ય ભવિષ્યવાણીની જેમ ના સાંભળતા, એને એક અરીસાની જેમ સાંભળજો. બની શકે કે આમાં તમને તમારા જીવનની કોઈ એક એવી ઘટના દેખાઈ જાય જેના વિશે તમે કોઈની સાથે વાત પણ નથી કરી. એક માણસની કલ્પના કરો, એણે કોઈના પર ભરોસો કર્યો, બદલામાં એને શું મળ્યું? પીઠ પાછળ વાતો થઈ, એના ઈરાદાઓ પર શંકા કરવામાં આવી. જ્યારે એ ચૂપ રહ્યો તો લોકોએ એની ચૂપકીદીને નબળાઈ સમજી લીધી. એણે જવાબ આપવો હતો પણ પછી પોતાની જાતને રોકી લીધી અને ધીમે ધીમે માણસ લોકોની નજરોથી દૂર થતો ગયો. પણ અહીં જ વાર્તા પલટાય છે. થોડા સમય પછી એ જ માણસ પોતાના જીવનમાં એક નાનો એવો ફેરફાર કરે છે. એ કોઈને કહેતો નથી, કોઈ મોટો ઢંઢેરો નથી પીટતો, બસ પોતાની રીતે આગળ વધવાનું શરૂ કરે છે. અને થોડા દિવસો કે અઠવાડિયા પછી જે લોકોએ એને પાછળ છોડી દીધો હતો એમને અહેસાસ થાય છે કે આ માણસ એટલો નબળો હતો જ નહીં જેટલો એ લોકો સમજતા હતા. કુંભ રાશિ, શું તમારી સાથે પણ કંઈક આવું બન્યું છે? કોઈએ તમને જાણી જોઈને ખોટા સમજ્યા, કોઈએ તમારી સામે મીઠું મીઠું બોલીને પાછળથી તમારો રસ્તો રોકવાની કોશિશ કરી, કે પછી કોઈ એવો માણસ છે જેની હાજરી હજી પણ તમારા મનમાં એક સવાલ છોડી જાય છે કે આખરે એણે મારી સાથે આવું કેમ કર્યું? જો આમાંથી કોઈ પણ વાતે તમારી અંદર હલચલ મચાવી હોય તો આગળની વાત ધ્યાનથી સાંભળજો. કેમ કે અહીં પહેલું રહસ્ય ખુલે છે. તમારી સામે ઊભેલો માણસ જરૂરી નથી કે સૌથી તાકાતવર માણસ હોય. ઘણીવાર જે માણસ સૌથી વધુ બૂમાબૂમ કરે છે એની અંદર એટલી જ વધુ અસુરક્ષા છુપાયેલી હોય છે. અને સંકેતો એ બતાવે છે કે તમારા કિસ્સામાં પણ સમસ્યા તમારી નબળાઈ નથી, પણ તમારી બદલાતી જતી સ્થિતિ હોઈ શકે છે. તમને કદાચ હજી એનો પૂરો અહેસાસ નથી, પણ કોઈકની નજર તમારા તરફ ટકેલી છે. અને હવે સવાલ એ નથી કે એ તમને કેમ જોઈ રહ્યો છે, સવાલ એ છે કે એ તમારાથી કઈ વાતથી ડરી રહ્યો છે. એનો જવાબ થોડો આગળ મળશે, કેમ કે એના પહેલાં એક બીજો સંકેત સામે આવવો જરૂરી છે. અને એ સંકેત તમારા પૈસા, તમારા કામ કે તમારી પ્રતિષ્ઠા સાથે જોડાયેલો હોઈ શકે છે. જો આ સમયે તમારા મનમાં કોઈ એક માણસનો ચહેરો અચાનક આવી ગયો હોય તો એને તરત સાચો ના માની લેતા. બસ એ ભગવાનને યાદ રાખજો, કેમ કે આવનારા સંકેતોથી તમને ખુદ સમજાવવા લાગશે કે એ ચહેરો કેમ સામે આવ્યો. અને યાદ રાખજો, આ આધ્યાત્મિક જ્યોતિષીય વિશ્લેષણ છે. આને નક્કી ભવિષ્યવાણી નહીં, પણ આત્મચિંતનના સંકેતની જેમ માની લેજો. હવે અસલી વાર્તા શરૂ થાય છે, પણ હમણાં એ ચહેરાને ઓળખવાની ઉતાવળ ના કરતા, કેમ કે બની શકે કે જેને તમે તમારો દુશ્મન સમજી રહ્યા છો, અસલી વાર્તા એના કરતાં ઘણી ઊંડી હોય. કુંભ રાશિ, ઘણીવાર માણસ આપણી વિરુદ્ધ એટલે નથી હોતો કે આપણે એનું કોઈ નુકસાન કર્યું હોય. એ એટલે બેચેન હોય છે કેમ કે આપણી હાજરી એને એની પોતાની ખામી યાદ અપાવે છે. તમે કદાચ કોઈને કંઈ નથી કહ્યું, છતાં તમારી ચૂપકીદી એના માટે જવાબ બની ગઈ. તમે કોઈની સાથે હરીફાઈ નથી કરી, છતાં તમારી પ્રગતિ એને હરીફાઈ લાગવા માંડી. અને આ સમયે સૌથી મોટો સંકેત છે. તમારી જિંદગીમાં એક એવો માણસ હોઈ શકે છે
જે તમારી સામે સામાન્ય વ્યવહાર કરે, પણ તમારા વિશેની એની ઉત્સુકતા સામાન્ય નથી. એ જાણવા માંગે છે કે તમે ક્યાં જઈ રહ્યા છો, કોની સાથે વાત કરી રહ્યા છો, કામ ધંધામાં શું ચાલી રહ્યું છે, પૈસા ક્યાંથી આવી રહ્યા છે, અને સૌથી મોટી વાત, તમે પહેલાં જેવા પરેશાન કેમ નથી દેખાતા. ધ્યાન રાખજો, તમે કદાચ છેલ્લા કેટલાક દિવસોમાં પોતાની અંદર એક બદલાવ અનુભવ્યો હશે. પહેલાં કોઈ વાત તમને આખી રાત વિચારવા પર મજબૂર કરી દેતી હતી. કોઈને એક શબ્દ કાળજે વાગી જતો હતો. કોઈના વર્તનનો જવાબ આપવા માટે તમે તમારા મનમાં 10 વાતો આવતી હતી, પણ તમે બોલી શકતા નહોતા. હવે એ જ વસ્તુઓ તમને એટલી હચમચાવી નથી શકતી. તમે કદાચ ખુદ પણ નોટિસ કર્યું હશે કે તમે પહેલાં કરતાં વધુ શાંત થઈ ગયા છો, અને આ જ શાંતિ કોઈ બીજા માણસની બેચેની બની શકે છે. એક વાર્તા સાંભળો. એક માણસ હતો જે દર વખતે બીજાની મદદ કરતો હતો. જ્યારે એની પાસે ખુદ ઓછું હતું ત્યારે પણ કોઈના ખપમાં આવવાની કોશિશ કરતો હતો. પણ જ્યારે એના જીવનમાં મુશ્કેલ સમય આવ્યો ત્યારે જે લોકોને એણે પોતાના માન્યા હતા એમાંથી પણ ઘણા ધીમે ધીમે પાછળ હટી ગયા. કેટલાકે એની મજબૂરીની મજાક ઉડાવી, કેટલાકે એને નબળો સમજ્યો, અને એક જાણે તો એવું પણ માની લીધું કે હવે આ માણસ ક્યારેય પોતાના પગ પર ઊભો નહીં થઈ શકે. એ માણસે કોઈ બદલો ના લીધો. એણે ફક્ત એક દિવસ નક્કી કર્યું કે હવે મારે કોઈને સાબિત નથી કરવું. એ દિવસથી એણે ચૂપચાપ પોતાના પર કામ કરવાનું શરૂ કર્યું. થોડા મહિના પછી સંજોગો બદલાયા, અને સૌથી પહેલાં કોની નજર પડી? એ જ માણસની જેણે એને સૌથી કમજોર માન્યો હતો. કુંભ રાશિ, આ વાર્તા કદાચ કોઈ બીજાની હોય, પણ જો આ સાંભળતા તમારા મનમાં તમારી જિંદગીનો કોઈ ચહેરો આવ્યો હોય તો એને નજરઅંદાજ ના કરતા. એનો મતલબ એ નથી કે એ જ માણસ પાકો તમારો દુશ્મન છે. એનો મતલબ ફક્ત એટલો જ છે કે તમારી અંદર એ ઘટનાની છાપ હજી પૂરી રીતે મટી નથી. અને હવે અહીં એક રસપ્રદ વળાંક આવે છે. જે માણસને લાગે છે કે એ તમારો રસ્તો રોકી શકે છે, બની શકે કે એ અજાણતામાં તમારો રસ્તો વધુ સાફ કરી રહ્યો હોય. કેમ કે જે દિવસે કોઈએ તમને દગો આપ્યો એ જ દિવસે તમે માણસોને પારખતા શીખ્યા. જે દિવસે કોઈએ તમને નીચા દેખાડ્યા એ જ દિવસે તમારી અંદર પોતાના દમ પર ઊભા થવાની જીદ જાગી. જે દિવસે કોઈએ તમારી કિંમત ઓછી આંકી એ જ દિવસે તમે ખુદને સાબિત કરવાની પડોજણ છોડીને ખુદને ઘડવાની શરૂઆત કરી. એટલે તમારી સાથે આવું થયેલું દરેક દર્દ નકામું નહોતું, પણ હજી સૌથી મહત્ત્વની વાત સામે નથી આવી. એક સંકેત એવો પણ છે કે જે બતાવે છે કે આવનારા સમયમાં એ જ માણસ કે એના જેવો કોઈ માણસ તમારી સામે સીધો નહીં પણ કોઈ ત્રીજા માણસ મારફતે ખબર મોકલી શકે છે. કોઈ અચાનક તમારા ખબર અંતર પૂછી શકે છે, કોઈ જૂનો સંપર્ક ફરી ચાલુ થઈ શકે છે, કોઈ એવો માણસ મેસેજ કરી શકે છે જેની પાસેથી તમે આશા જ છોડી દીધી હતી. અને અહીં સાવધાની રાખવી જરૂરી છે. દરેક પાછો આવનારો માણસ તમારો પોતાનો નથી હોતો. ક્યારેક જિંદગી કોઈ જૂના માણસને એટલે પાછો લાવે છે જેથી તમને બતાવી શકે કે હવે તમે પહેલાં જેવા માણસ નથી રહ્યા. જો આવી કોઈ પરિસ્થિતિ આવે તો લાગણીઓમાં વહીને તરત ફેસલો ના લેતા, કેમ કે આગળનો સંકેત તમારા સંબંધો કરતાં પણ વધુ મહત્ત્વનો છે. આ તમારા કામ અને રૂપિયા પૈસા સાથે જોડાયેલો છે. તમે જે જગ્યાએ પોતાની જાતને રોકી રાખી છે ત્યાંથી જ કોઈ નવો રસ્તો ખુલે છે. અત્યારે એ રસ્તો બહુ નાનો દેખાશે. કદાચ એક ફોન કોલ, એક વાતચીત, એક નાનું કામ, એક પ્રસ્તાવ કે કોઈ માણસની અચાનક બોલાયેલી વાતના રૂપમાં. પણ આ જ નાની વાત આગળ જતાં મોટી દિશા બદલી શકે છે. અને જો આ સંકેત સાચી દિશામાં જાય છે તો જે માણસને તમારી હાર જોવાની આશા હતી એને તમારી આગળની ચાલ સમજવામાં સૌથી વધુ મુશ્કેલી પડશે. પણ સવાલ હવે એ છે કે જો એ સાચે જ તમારી દુશ્મનીમાં આટલો અટવાયેલો છે તો આખરે એ તમારી જિંદગીમાં પાછા આવવાની કોશિશ કેમ કરશે? એનો જવાબ ફક્ત દુશ્મનીમાં નથી છુપાયેલું. એની પાછળ એક એવી ભાવના છે જેને એક કદાચ ખુદ પણ સ્વીકારવા નથી માંગતો. ક્યારેક સૌથી ખતરનાક વાત એ નથી હોતી કે કોઈ તમારી વિરુદ્ધ શું કરી રહ્યું છે. સૌથી રહસ્યમય વાત એ હોય છે કે એ તમારા વિશે આટલું બધું કેમ વિચારી રહ્યો છે. કુંભ રાશિ, અત્યારે સુધી જે વાતો સામે આવી
એમાં એક વાત વારંવાર દેખાઈ રહી છે. તમારી જિંદગીમાં કોઈ માણસની નજર તમારા પર ટકેલી છે, પણ હવે સંકેત થોડો વધુ ગૂઢ બની રહ્યો છે. આ માણસ ફક્ત તમારી હાર જોવા નથી માંગતો, એ તમારી આગળની ચાલ જાણવા માંગે છે. અને કદાચ એ જ કારણે એ તમારી નાની સરખી સફળતાને પણ પોતાના માટે જોખમની જેમ જોઈ રહ્યો છે. વિચારો, તમે કોઈની સાથે સ્પર્ધા નથી કરી, તમે કોઈ યુદ્ધ જાહેર નથી કર્યું, તમે કોઈનો રસ્તો નથી રોક્યો, છતાં જો કોઈ તમારી દરેક હિલચાલ પર નજર રાખી રહ્યું હોય તો સમસ્યા તમારા વ્યવહારમાં નથી, એની માનસિક હાલતમાં હોઈ શકે છે. અહીં એક જૂની વાર્તા મને યાદ આવે છે. એક ભાઈ હતો જેને એના જ ઓળખીતાએ હંમેશા સાવ સામાન્ય ગણ્યો. જ્યારે એ સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે એના પર હસવામાં આવ્યું. જ્યારે એ ચૂપ રહેતો ત્યારે કહેવાયું કે એનામાં હિંમત નથી. જ્યારે એણે નવું કામ શરૂ કર્યું ત્યારે કહેવાયું કે આ ઝાઝા દિવસ નહીં ટકે. એ માણસે દર વખતે ફક્ત એક જ વાત કહી કે સમય બતાવશે. સમય વીત્યો, ધીમે ધીમે એનું કામ ચાલવા માંડ્યું. લોકોએ એની આવડત ઓળખવાની શરૂ કરી. જે લોકો પહેલાં એને સલાહ આપતા હતા હવે એનો અભિપ્રાય પૂછવા લાગ્યા. અને જે માણસે સૌથી વધુ એની મજાક ઉડાવી હતી એ અચાનક એની નજીક આવવાની કોશિશ કરવા લાગ્યો. કેમ કે એને એની સફળતા કરતાં વધુ પોતે ખોટો સાબિત થવાનો ડર હતો. કુંભ રાશિ, આ જ ફરક સમજવો બહુ જરૂરી છે. અમુક લોકો તમારી સફળતાથી ખુશ નથી થતા કેમ કે તમારી સફળતા એમની પોતાની નિષ્ફળતા બતાવે છે. અને જો તમારા જીવનમાં કોઈ આવો માણસ હોય તો શક્ય છે કે એની નારાજગી ખરેખર તમારી સામે નહીં પણ તમારી બદલાતી જતી સ્થિતિ સામે હોય. હવે અહીં એક નાનકડો સંકેત બહુ મહત્ત્વનો છે. છેલ્લા કેટલાક સમયમાં શું તમે જોયું છે કે કોઈ માણસ તમારી વાતોમાં રટણ કરે છે, તમારી પસંદગી પર ધ્યાન આપે છે, તમારા કામ ધંધાની માહિતી રાખે છે, ક્યારેક અચાનક તમારી સામે આવી ચડે છે કે પછી તમારા વિશે એવી વાત જાણે છે જે તમે કદાચ એની સાથે શેર જ નહોતી કરી. જો આવું થયું હોય તો ગભરાવાની જરૂર નથી, પણ પોતાની અંગત માહિતી દરેક સાથે વહેંચવી પણ જરૂરી નથી. કેમ કે આવનારા સમયમાં તમારી સૌથી મોટી તાકાત તમારી ચૂપકીદી હોઈ શકે છે. તમે જેટલું ઓછું જણાવશો એટલું ઓછું કોઈ તમારી આગળની ચાલ સમજી શકશે. અને આ જ વાત એ માણસને સૌથી વધુ પરેશાન કરી શકે છે. પણ વાર્તામાં એક બીજો ચહેરો પણ છે. એ તમારો દુશ્મન નથી, એ કોઈ એવો માણસ હોઈ શકે છે જેણે તમારી તકલીફ જોઈ હતી પણ એ સમયે તમારો સાથ નહોતો આપી શક્યો. હવે જ્યારે સંજોગો બદલાઈ રહ્યા છે, એના મનમાં પસ્તાવો જાગી શકે છે, એ પાછો આવી શકે છે. કદાચ સીધી માફી માંગવા નહીં, કદાચ ફક્ત એક સામાન્ય વાતચીતના બહાને. અને આજે તમારી પરીક્ષા હશે. શું તમે જૂના દર્દને પકડીને બેસી રહીશો કે પછી એ સમજશો કે દરેક માણસને ફરીથી પોતાની જિંદગીમાં જગ્યા આપવી જરૂરી નથી હોતી, પણ દરેક ઘટનામાંથી બોધપાઠ લેવો જરૂરી હોય છે. કુંભ રાશિ, તમારા માટે આવનારો બદલાવ ફક્ત બહાર નથી. સૌથી મોટો બદલાવ તમારા નિર્ણય લેવાની રીતમાં છે. પહેલાં તમે કોઈને ગુમાવવાથી ડરતા હતા, હવે તમે ખોટા માણસને સંઘરી રાખવાથી ડરશો. પહેલાં તમને લાગતું હતું કે દરેક સંબંધને બચાવવો જરૂરી છે, હવે તમને સમજાવવા લાગશે કે અમુક સંબંધો ફક્ત પાઠ ભણાવવા જ આવતા હોય છે. અને કદાચ એ જ કારણ છે કે જે માણસે તમને ક્યારેક લાગણીશીલ રીતે કમજોર કર્યા હતા એનો પ્રભાવ હવે ધીમે ધીમે પૂરો થઈ રહ્યો છે. પણ ધ્યાન રાખજો, જ્યારે કોઈ માણસનો પ્રભાવ ઘટવા લાગે ત્યારે એ છેલ્લો દાવ અજમાવી શકે છે. ક્યારેક અચાનક સંપર્ક, ક્યારેક કોઈ ત્રીજા માણસ મારફતે સંદેશો, ક્યારેક તમારા વખાણ, ક્યારેક જૂની વાતોની યાદ અને ક્યારેક ઊંધા આક્ષેપો. એટલે આવનારા થોડા દિવસોમાં જો કોઈ જૂનો માણસ અચાનક તમારી જિંદગીમાં હલચલ મચાવે તો તરત રિએક્શન આપવાને બદલે પહેલાં જુઓ કે એ તમારા જીવનમાં શાંતિ લઈને આવ્યો છે કે પછી એ જ જૂનો તણાવ. આ ઓળખ જ તમને એક મોટી ભૂલમાંથી બચાવી શકે છે. અને હવે એ સંકેત સામે આવવાનો છે જેની રાહ શરૂઆતથી જોઈ રહી હતી. તમારી વાર્તામાં દુશ્મની કરતાં વધુ મહત્ત્વનો એક બદલાવ છે. જે વાતને કોઈએ તમારી કમજોરી માની હતી એ જ હવે તમારી સૌથી મોટી તાકાત બની શકે છે. પણ હજી એની પૂરી અસર સામે નથી આવી, કેમ કે અસલી વળાંક ત્યારે આવશે જ્યારે પૈસા, કામ અને તમારી પ્રતિષ્ઠા
ત્રણેય એક જ દિશામાં સંકેત આપવાનું શરૂ કરશે. અને એ સમયે કદાચ તમે પહેલીવાર સમજાશે કે જે લડાઈને તમે હાર સમજી રહ્યા હતા એ હકીકતમાં તમારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ હતો. અને અહીંથી જ વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે. કેમ કે કુંભ રાશિ, જે માણસના લીધે તમે ક્યારેક પોતાની જાત પર સવાલ ઉઠાવ્યા હતા એ જ પરિસ્થિતિ હવે તમને પોતાના વિશે એક સાવ અલગ જ સત્ય દેખાડવાની છે. તમે કદાચ નોંધ્યું હશે કે જિંદગીમાં કેટલીક ઘટનાઓ એ સમયે સમજાતી નથી જ્યારે એ ઘટી રહી હોય છે. એ સમયે લાગે છે કે મારી સાથે જ કેમ, મેં કોઈનું શું બગાડ્યું હતું, મેં આટલું સહન કર્યું છતાં મને કેમ ખોટો સમજવામાં આવ્યો. પણ સમય વીત્યા પછી પાછળ વળીને જોતાં એ જ ઘટના કોઈ બીજા રૂપમાં દેખાવા લાગે છે. તમને સમજાઈ જાય છે કે દરવાજો બંધ થવાનું દુઃખ હતું, કદાચ એ જ દરવાજો તમને ખોટી જગ્યાએ જતાં રોકી રહ્યો હતો. જે માણસના દૂર જવાનું દર્દ હતું, કદાચ એના જવાથી તમારી જિંદગીમાં નવી જગ્યા બની. અને જે માણસે તમને નીચે પાડવાની કોશિશ કરી, એણે અજાણતામાં તમને પોતાની જાતને ઊંચે લઈ જવાનું કારણ આપી દીધું. કુંભ રાશિ, હવે એક એવી પરિસ્થિતિની કલ્પના કરો, તમે તમારા કામમાં લાગેલા છો, તમને કોઈની સાથે કોઈ લેવા દેવા નથી. અચાનક કોઈ જૂના પરિચિત સાથે વાત થાય છે. વાતચીત સામાન્ય રહે છે, પણ અમુક શબ્દો એવા હોય છે જેનાથી તમને અહેસાસ થાય છે કે સામેવાળો તમારી હાલની પરિસ્થિતિ વિશે જરૂર કરતાં વધારે જાણે છે. એ પૂછે છે કે આજકાલ શું ચાલે છે? તમે સામાન્ય જવાબ આપો છો. એ ફરી પૂછે છે કે કામ ધંધો કેવો ચાલે છે? તમે થોડા ચોંકો છો. પછી એ તમારા કોઈ એવા કામ કે સિદ્ધિનો ઉલ્લેખ કરી દે છે જેના વિશે તમે એને જણાવ્યું જ નહોતું. અહીં જ થોપીને વિચારો કે કોઈની પાસે તમારી માહિતી કેવી રીતે પહોંચી. આ જરૂરી નથી કે તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું હોય, પણ એ ચોક્કસ સંકેત હોઈ શકે છે કે તમારી જિંદગીમાં હવે લોકોનો રસ વધી રહ્યો છે. અને એનું એક કારણ તમારી સુધરતી સ્થિતિ હોઈ શકે છે. ક્યારેક તમે જોયું છે કે જ્યારે કોઈ માણસ પાસે કંઈ નથી હોતું ત્યારે લોકો એના તરફ ધ્યાન પણ નથી આપતા, પણ જેવો એના જીવનમાં સુધારો શરૂ થાય એ જ લોકો અચાનક સવાલો પૂછવા લાગે છે. કુંભ રાશિ, તમારી સાથે પણ કંઈક આવું બની શકે છે. પણ અહીં તમારે એક ભૂલ બિલકુલ નથી કરવાની. તમારો આગળનો પ્લાન દરેકને ના જણાવતા. તમારા જીવનમાં અત્યારે જે મોકો બની રહ્યો છે એને પૂરો આકાર લેતા પહેલાં બીજાના અભિપ્રાયોના હવાલે ના કરી દેતા. કેમ કે અમુક સપના નજર લાગવાથી નહીં, પણ ખોટા માણસોની સલાહથી તૂટી જાય છે. અને હવે એક બીજી વાર્તા સાંભળો. એક બહેને લાંબા સમય સુધી એક કામ કરવું હતું, પણ પરિવાર અને આસપાસના લોકોએ એને વારંવાર કહ્યું કે આ તારા ગજાની વાત નથી. એણે થોડા સમય સુધી એમની વાતો માની લીધી. પછી એક દિવસ એણે નક્કી કર્યું કે એ કોઈને કંઈ સાબિત નહીં કરે, બસ પોતાની જાતને એક મોકો આપશે. શરૂઆત બહુ નાની હતી. પહેલા મહિને કોઈ ખાસ પરિણામ ના મળ્યું, બીજા મહિને પણ નહીં, પણ ત્રીજા મહિને એક એવો મોકો આવ્યો જેની એણે આશા પણ નહોતી રાખી. અને એ જ નાનકડો મોકો આગળ જતાં એના જીવનની દિશા બદલી ગયો. સૌથી નવાઈની વાત એ છે કે જે માણસો સૌથી વધુ કહ્યું હતું કે તારાથી નહીં થાય, એ જ પાછળથી કહેવા લાગ્યા કે હું તો પહેલેથી જ જાણતો હતો કે તું કરી શકીશ. કુંભ રાશિ, આવા લોકો તમારી જિંદગીમાં પણ હોઈ શકે છે. એટલે કોઈની જૂની વાતોને તમારી આજની ઓળખ ના બનવા દેતા. હવે ધ્યાન આપો એકબીજા સંકેત પર. આવનારા સમયમાં તમને કોઈ કામ, રૂપિયા કે સંપર્ક સાથે જોડાયેલી નાની સરખી ખબર મળી શકે છે. પહેલી નજરે એ બહુ મોટી નહીં લાગે, પણ જો તમે એને ગંભીરતાથી લીધી, યોગ્ય સમયે અમલ કર્યો અને ઉતાવળથી બચ્યા તો એ જ મોકો આગળ વધી શકે છે. આ કોઈ ગેરંટી નથી, પણ આ આજના રાશિ ભવિષ્યનો સંકેત છે. એટલે જ વાસ્તવિક નિર્ણયો પોતાના સંજોગો જોઈને જ લેજો. અને હવે પાછા એ માણસ પર આવીએ. એ તમારી દુશ્મનીમાં કેમ આટલો અટવાયેલો છે? કેમ કે શક્ય છે કે એને તમારી હારની આશા હતી. એને લાગતું હતું કે તમે ભાંગી પડશો. એને લાગતું હતું કે જે થયું એના પછી તમે પહેલાંની જેમ બેઠા નહીં થઈ શકો. પણ તમારી ચૂપકીદીને એણે ખોટી સમજી લીધી. તમે તૂટ્યા નથી, તમે બદલાયા છો. હવે આ જ બદલાવ એની બેચેનીનું કારણ બની શકે છે. પણ હજી અસલી ખુલાસો બાકી છે. કેમ કે જે માણસને તમે બહાર સમજી રહ્યા છો, શક્ય છે કે એની પહોંચ તમારી જિંદગીમાં
તમારી ધારણા કરતાં વધુ નજીક હોય. અને આગળનો સંકેત તમને જણાવશે કે એને ઓળખવા માટે તમારે શું કરવું જોઈએ. એના શબ્દો નહીં પણ એની એક ખાસ હરકત. એ જ હરકત તમને જણાવશે કે સામેવાળો ખરેખર તમારી ચિંતા કરી રહ્યો છે કે તમારી સ્થિતિ પર નજર રાખી રહ્યો છે. અને જો એ હરકત તમારી સામે અચાનક દેખાઈ જાય તો આ વખતે તમારે જૂના કુંભ રાશિવાળા અંદાજમાં ચૂપચાપ સહન નથી કરવાનું. તમારે બસ એક વાત યાદ રાખવાની છે, દરેક જવાબ શબ્દોથી નથી અપાતો. અમુક જવાબો તમારી બદલાતી જતી જિંદગી ખુદ આપે છે. અને કદાચ તમારો સૌથી મોટો જવાબ હવે આવવાનો છે. હવે એક હરકતની વાત કરીએ જેનો ઉલ્લેખ હમણાં થયો હતો. કુંભ રાશિ, જો કોઈ માણસ તમારી સામે તમારી ચિંતા કરવાનો ઢોંગ કરે પણ વાતચીતની વચ્ચે વારંવાર તમારી કમજોર નસ પર સવાલ કરે, જો એ તમારી ખુશી કરતાં એ જાણવામાં વધુ રસ રાખે કે તમારી જિંદગીમાં કોણ આવ્યું, પૈસા ક્યાંથી આવ્યા, ધંધો કેટલો વધ્યો, કોની સાથે વાત થાય છે, તો તમારે એના શબ્દો કરતાં એના સવાલોને સાંભળવા પડશે. કેમ કે માણસ ઘણીવાર મોઢેથી ચિંતા બતાવે છે પણ એની જિજ્ઞાસા એના અસલી ઈરાદા છતાં કરી દે છે. અને આ જ પોઈન્ટ છે જ્યાં તમારી વાર્તામાં સૌથી મોટો બદલાવ શરૂ થતો દેખાય છે. તમે લાંબા સમય સુધી બીજાને સમજવાની કોશિશ કરી, હવે સમય ખુદ તમને માણસોને ઓળખતા શીખવી રહ્યો છે. એક ભાઈની વાર્તા યાદ આવે છે મને. એની સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. એ દરેકને પોતાનો માની લેતો હતો. જ્યારે કોઈ એની સાથે મીઠું બોલે તો એ એના ઈરાદા પર શંકા નહોતો કરતો. પછી એક દિવસ એને અહેસાસ થયો કે એની અંગત વાતો ધીમે ધીમે એવા લોકો સુધી પહોંચી રહી હતી જેમના સાથે એણે ક્યારેય વાત પણ નહોતી કરી. પહેલાં એને સમજ ના પડી. પછી એણે એક નાનકડો પ્રયોગ કર્યો. એણે અલગ અલગ લોકોને અલગ અલગ નાની વાતો કહી. થોડા દિવસો પછી એ જ વાતો અલગ અલગ રસ્તેથી એની પાસે પાછી આવવા લાગી. ત્યારે એને સમજાયું કે સમસ્યા એના નસીબમાં નહોતી. સમસ્યા એ હતી કે એ દરેક માટે પોતાની જિંદગીનો દરજ્જો ખુલ્લો રાખીને બેઠો હતો. કુંભ રાશિ, તમને પણ આ જ બોધપાઠ મળી શકે છે. દરેક હસતો ચહેરો તમારો પોતાનો નથી હોતો, પણ એનું ઊંધું પણ એટલું જ સાચું છે. દરેક ચૂપ રહેનારો માણસ તમારો દુશ્મન નથી હોતો. એટલે આ સમયે કોઈના પર પુરાવા વગર શંકા કરવી તમારા માટે યોગ્ય નહીં રહે. સંકેતોને સમજો પણ નિર્ણય હકીકતના આધારે લો. હવે એક બીજો લાગણીશીલ બદલાવ જુઓ. જે દર્દને તમે નબળાઈ સમજતા હતા એ જ તમને હવે વધુ મક્કમ નિર્ણય લેવાવાળા બનાવી રહ્યું છે. પહેલાં કોઈના જવાબ પર તમે એને રોકવાની કોશિશ કરતા હતા. હવે કદાચ તમારી અંદરથી એક અવાજ ઉઠે છે કે જેને જવું હોય એને જવા દો. અને આ જ અંદરનો બદલાવ બહુ મોટો છે. જેમ કે જ્યારે માણસ બીજાની સ્વીકૃતિ પર નિર્ભર રહેવાનું બંધ કરે છે ત્યારે એની ઉર્જા બદલાઈ જાય છે. આ જ ઉર્જા તમારી અંદરને આગળની વાતોનો ભાગ બની શકે છે. સંકેતો એ બતાવે છે કે તમારા કામ કે આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો કોઈ જૂનો નાનો સુધારો ધીમે ધીમે આત્મવિશ્વાસ પાછો લાવી શકે છે. બની શકે કે શરૂઆતમાં રકમ મોટી ના હોય, બની શકે કે મોકો નાનો હોય, પણ અસલી મહત્ત્વ એ મોકાના જથ્થામાં નહીં, એની દિશામાં હશે. કેમ કે ક્યારેક ક્યારેક પહેલો દરજ્જો પૈસાથી નથી ખુલતો, ઓળખાણથી ખુલે છે. એક વાતચીત, એક ભલામણ, એક નાનું કામ, એક જૂનો સંપર્ક કે કોઈ એવો માણસ જે અચાનક કહે કે તું આ કામ કરી લઈશ. અને તમને એ સમયે તમારા જૂના અનુભવો યાદ આવી શકે છે જ્યારે લોકોએ કહ્યું હતું કે તારાથી નહીં થાય. આ જ તમારી કસોટી હશે. શું તમે જૂના અવાજો પર ભરોસો કરશો કે આ વખતે પોતાની જાતને એક મોકો આપશો? કુંભ રાશિ, ધ્યાનથી સાંભળો. તમારી વાર્તામાં સૌથી મોટો વળાંક દુશ્મનના બદલાવાથી નહીં આવે. સૌથી મોટો વળાંક ત્યારે આવશે જ્યારે તમે ખુદ એ નક્કી કરી લેશો કે તમારી જિંદગીની દિશા કોઈ બીજા માણસના વર્તનથી નક્કી નહીં થાય. અને હવે એ માણસની બેચેનીનું અસલી કારણ ધીમે ધીમે સામે આવે છે. બની શકે કે એ તમારી સંપત્તિથી નહીં, તમારી આઝાદીથી પરેશાન હોય. એના માટે એ સ્વીકારવું અઘરું હોઈ શકે છે કે જે માણસને એ ક્યારેક પોતાની વાતોથી કંટ્રોલ કરી લેતો હતો, હવે એ જ માણસ એની વાત સાંભળીને પણ પોતાનો નિર્ણય જાતે લે છે. આ જ બદલાવ કોઈ જૂના વિરોધી માટે સૌથી મોટો ઝટકો હોઈ શકે છે. અને જો એ ફરીથી તમારી સામે આવે તો શક્ય છે કે સીધો
દુશ્મનના વટથી નહીં આવે. એ નરમાશ બતાવી શકે છે. જૂની જે યાદો હોય છે તાજી કરાવી શકે છે, તમારા વખાણ કરી શકે છે, અથવા તો તમારી કોઈ કમજોરીને છેડીને તમારી જૂની લાગણીઓ ફરી જગાડવાની કોશિશ કરી શકે છે. પણ આ વખતે તમને ફક્ત એ જોવાનું છે કે એના આવ્યા પછી તમારી અંદર શાંતિ વધે છે કે બેચેની, તમારું મન હળવું થાય છે કે ભારે. કેમ કે શરીર અને મન ઘણીવાર એ સત્ય પહેલાં પારખી લે છે જેને મગજ સમજવામાં સમય બગાડે છે. અને હવે એ વાત આવવાની છે જેના માટે તમે શરૂઆતથી રાહ જોઈ છે. તમારી વિરુદ્ધ જે નકારાત્મક ઉર્જા બનેલી હતી એની અસર હંમેશા માટે રહેવાની નથી, બલકે સંકેતો એ બતાવે છે કે આગળના તબક્કામાં બાજી પલટાઈ શકે છે. પણ એ પલટાનું કેન્દ્ર તમારો દુશ્મન નહીં હોય, કેન્દ્ર તમે હશો. તમારો ફેસલો, તમારી ચૂપકીદી, તમારું આગલું કદમ અને સૌથી મહત્ત્વપૂર્ણ તમારી એ નાની સરખી સફળતા જેને શરૂઆતમાં કદાચ કોઈ મોટી વસ્તુ ના સમજે, પણ એ જ નાની સફળતા એ માણસને પહેલીવાર એવો અહેસાસ કરાવી શકે છે કે એણે કુંભ રાશિને ઓળખવામાં થાપ ખાધી હતી. હવે બસ એક છેલ્લું પાસું બાકી છે. એ પાસું બતાવશે કે આ બદલાવ કઈ દિશામાં જઈ શકે છે અને તમારે કઈ વાતથી સાવધાન રહેવું જોઈએ. કેમ કે જીતની સાવ નજીક પહોંચીને પણ માણસ એક ભૂલથી પોતાની આખી લીડ ગુમાવી શકે છે. અને કુંભ રાશિ, એ ભૂલ બહુ સામાન્ય છે. તમે કદાચ હજી પણ એને તમારી અંદર અનુભવી રહ્યા છો. કદાચ એ ભૂલ છે જે દરેક વાતનો જવાબ આપો. કુંભ રાશિ, આજની આખી વાર્તા આખરે આ જ જગ્યાએ આવીને અટકે છે. તમે જે લોકોને જવાબ આપવામાં પોતાની ઉર્જા વેડફી, જેમના શબ્દો આખી રાત વિચારતા રહ્યા, જે લોકોને એ સાબિત કરવા માંગતા રહ્યા કે તમે ખોટા નહોતા, હવે એ બધું ધીમે ધીમે પાછળ છૂટી જવાનું છે. કેમ કે અસલી જીત ત્યારે શરૂ થાય છે જ્યારે તમારે કોઈને એ જણાવવાની જરૂર નથી રહેતી કે તમે જીતી રહ્યા છો. અને હવે એ સૌથી મોટા સંકેત પર આવીએ જેની રાહ શરૂઆતથી હતી. જે માણસ બેચેની, વિરોધ કે છુપી નજરોની વાત આપણે કરી એના વિશે સૌથી મહત્ત્વની વાત એ છે કે એની તાકાત એટલી નથી જેટલી તમે તમારા મનમાં માની લીધી હતી. બની શકે કે એ તમારા વિશે વાતો કરે, બની શકે કે એ તમારી સ્થિતિ જાણવાની કોશિશ કરે, બની શકે કે એ તમારી સફળતાને ઓછી આંકીને બતાવે, પણ એ તમારી જિંદગીની દિશા નક્કી નથી કરી શકતો. આ હક તમે અજાણતામાં એને આપી રાખ્યો હતો અને હવે એ પાછો લેવાનો સમય આવી ગયો છે. આવનારા સમયમાં તમારી સામે કોઈ એવો મોકો આવી શકે છે જે બહુ મોટો ના દેખાય, પણ એ મોકાને ફક્ત એટલા માટે ના છોડતા કે એ તમારી કલ્પના મુજબ નથી આવ્યો. ક્યારેક નસીબ દરવાજો આંખો ખોલતું નથી, ફક્ત સાંકળ ખખડાવે છે. તમારે ઓળખવાનું હોય છે કે દરવાજો ખુલી શકે છે. કામ ધંધા સાથે જોડાયેલો કોઈ નાનો મોકો, કોઈ જૂના પરિચિત સાથે વાતચીત, આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો કે કોઈ એવા માણસનો સાથ જેની તમે આશા નહોતી રાખી. આમાંથી કોઈ પણ પરિસ્થિતિ તમારા માટે નવી દિશાનો સંકેત બની શકે છે. અને અહીં એક વાત બહુ જરૂરી છે. જો કોઈ જૂનો માણસ અચાનક પાછો આવે તો એ જરૂરી નથી કે એ તમારી જિંદગીમાં ફરી જગ્યા મેળવવા માટે આવ્યો હોય. કદાચ એ ફક્ત એ જોવા આવ્યો હોય કે તમે હજી પણ ત્યાં જ છો કે બદલાઈ ગયા છો. એટલે લાગણીઓમાં વહીને નિર્ણય ના લેતા. જો માફી માંગે તો સાંભળી શકો છો, જો માન સન્માન આપે તો સ્વીકારી શકો છો, પણ તમારી મર્યાદાઓ ના ભૂલતા. કેમ કે કોઈને માફ કરી દેવું અને એને ફરીથી પોતાના જીવનનું રિમોટ કંટ્રોલ સોંપી દેવું એ બેય સાવ અલગ વાતો છે. કુંભ રાશિ, તમારી સૌથી મોટી શક્તિ આ સમયે તમારી સમજણ છે. તમે હવે દરેક અવાજ પર પડઘો પાડવાવાળા માણસ નથી રહ્યા. તમે ઘણું બધું જોયું છે. તમે કેટલાક લોકોને ગુમાવ્યા છે, કેટલાક સંબંધોની અસલિયત જાણી છે, કેટલાક આશાઓ તૂટી છે, પણ એ જ તૂટવાએ તમને એક એવી નજર આપી છે જે પહેલાં તમારી પાસે નહોતી. હવે તમે ચહેરા કરતાં વધુ વ્યવહાર વાંચો છો, વાતો કરતાં વધુ સમય જુઓ છો, વચનો કરતાં વધુ કરમ જુઓ છો, અને આ જ પરિવર્તન તમારા જીવનનો અસલી વળાંક છે. યાદ રાખજો, એ માણસ જેણે તમને ક્યારેક કમજોર સમજ્યા હતા એ તમારી વાર્તાનું છેલ્લું પ્રકરણ નથી. એ ફક્ત એક પાનું હતું, અને કદાચ સૌથી જરૂરી પાનું પણ નહોતું. કેમ કે તમારી વાર્તામાં હજી સફળતા, આર્થિક સુધારો, માન સન્માન અને માનસિક શાંતિના ઘણા પાના બાકી છે. જો આજની વાત
સાંભળતા સાંભળતા તમારા મનમાં કોઈ માણસનો ચહેરો આવ્યો હોય તો એનું નામ અહીં લખવાની જરૂર નથી. બસ એક શબ્દ લખી દેજો, વિશ્વાસ. પોતાની જાત પર વિશ્વાસ. કેમ કે કદાચ તમને આ સમયે બીજા કરતાં સૌથી વધુ એની જ જરૂર છે. અને જો તમારા જીવનમાં સાચે જ આવો કોઈ માણસ હોય જે તમારી કમજોરી તમારી વિરુદ્ધ વાપરવાની કોશિશ કરતો હોય તો બદલો લેવાની જરૂર નથી. પોતાની સીમાઓ મજબૂત કરો, પોતાની અંગત વાતો સાચવીને રાખો, પોતાના કામ પર ધ્યાન આપો અને પોતાની જિંદગીને એટલી આગળ લઈ જાઓ કે પાછળ વળીને જોતાં તમને ખુદ આશ્ચર્ય થાય કે જે વાતે ક્યારેક તમારી રાતોની ઊંઘ હરામ કરી નાખી હતી, આજે એ જ વાત તમને સાવ નાની કેમ લાગી રહી છે? કુંભ રાશિ, એક છેલ્લી વાત દિલથી સાંભળજો. બની શકે કે હજી તમારી જિંદગીમાં બધું સાફ ના થયું હોય. બની શકે કે તમને હજી પણ કોઈ માણસનું વર્તન સમજાતું ના હોય. બની શકે કે આર્થિક સ્થિતિ પૂરી રીતે તમારી ઈચ્છા મુજબ ના બદલાઈ હોય. બની શકે કે જે જવાબની રાહ છે એ હજી ના મળ્યો હોય. પણ દરેક વાતનો જવાબ એ જ દિવસે નથી મળતો જે દિવસે સવાલ ઊભો થાય છે. અમુક જવાબો સમય આપે છે, અમુક જવાબો સંજોગો આપે છે અને અમુક જવાબો તમારી પોતાની બદલાતી જતી જિંદગી આપે છે. એટલે આજે કોઈ દુશ્મન વિશે વિચારીને પોતાનો દિવસ બગાડતા નહીં. જો કોઈ તમારી દુશ્મનાવટમાં અટવાયેલું હોય તો એને ત્યાં જ અટવાયેલું રહેવા દો. તમારે એના તરફ જોવાની પણ જરૂર નથી. કેમ કે જે દિવસે તમે પાછળ વળીને જોવાનું બંધ કરી દીધું એ જ દિવસે તમારી સાચી યાત્રા શરૂ થઈ જશે. અને કદાચ આવનારા સમયમાં જ્યારે તમારી જિંદગીની કોઈ એવી વાત બદલાઈ જશે જેનો આજે તમને અંદાજો પણ નથી, ત્યારે તમને આ આખી વાર્તાનો અર્થ સમજાશે. ત્યારે કદાચ તમને અહેસાસ થશે કે જે માણસને તમે તમારી જિંદગીની સૌથી મોટી સમસ્યા સમજતા હતા એ તમારી વાર્તાનું કારણ નહોતો. એ ફક્ત એ વળાંક હતો જ્યાંથી તમે પોતાની જાતને ઓળખવાનું શરૂ કર્યું. અને જો આ વાતે તમારી અંદર કોઈ જૂની યાદ જગાડી દીધી હોય તો એને ડરની જેમ ના રાખતા, એને એક પાઠની જેમ રાખજો. કેમ કે તમારી વાર્તા હજી પૂરી નથી થઈ. કદાચ અસલી અધ્યાય હવે શરૂ થઈ રહ્યો છે. અને બીજી વાર જ્યારે કોઈ તમારી કિંમત ઓછી આંકવાની કોશિશ કરે તો એને સમજાવવા ના બેસતા, બસ એક હળવું સ્મિત આપી દેજો. કેમ કે અમુક લોકોને તમારો જવાબ તમારા અવાજથી નહીં, તમારો આવનારો સમય આપશે.